વાત કરીશું આણંદથી। આણંદના મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે અચાનક દરોડા પાડ્યા હતા, જે વાસદ ટોલ નાકા પાસેથી બેટાસી રોડ તરફ જતા પ્રાચીન મહાદેવ મંદિરની પાછળ ચાલી રહેલા રેતી ખનન પર ગોધરા, વડોદરા અને આણંદની ટીમોનું સંયુક્ત પગલું લેવામાં આવ્યું છે, જે દરોડામાં 5 ડમ્પર અને 3 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે। નદીમાં મોટા પાયે બાજથી રેતી ખનન ચાલતું હોવાનું સામે આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર કામગીરી વિશાલ વનાભાઈ ભરવાડ ચલાવતા હતા। પોલીસે જણાવ્યું હતું કે તેમના લોકો દ્વારા મીડિયા કર્મીઓને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, તલાટી કમ મંત્રી અને ખાન કમિટી ટીમ પર જીવલેણ હુમલાના કેસોની પણ જાણ મળી આવી હતી।